ઓ માયાભાઈ અને ઓ કીર્તિદાનભાઈ, અત્યાર સુધીમાં કેટલા ખાનગી સરકારી ડાયરા કર્યા, કમાણીમાંથી કેટલો ટેક્સ ચૂકવ્યો એ માહિતી તો જાહેર કરો. ટેક્સ અંગેના નિવેદન બાદ હવે આરટીઆઈમાં સામે આવેલા આંકડાઓથી વિવાદ સર્જાયો છે. ગુજરાતના જાણીતા લોક કલાકાર માયાભાઈ આહિર અને કીર્તિદાન ગઢવીના ટેક્સ અંગેના વાયરલ નિવેદન બાદ હવે આરટીઆઈમાં કેટલાક આંકડાઓ સામે આવ્યા છે. મોરબીના જાગૃત નાગરિક રમેશ ઝીલરિયાએ આરટીઆઈ હેઠળ મેળવેલી માહિતી જાહેર કરી છે. આરટીઆઈ મુજબ વર્ષ 2017માં રાજકોટમાં સૌની યોજનાના લોકાર્પણ પ્રસંગે 4 સરકારી ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ માહિતી અનુસાર માયાભાઈ આહિરે એક ડાયરાના ₹3,50,000 જ્યારે કીર્તિદાન ગઢવીએ 2 ડાયરાના કુલ 10 લાખ એટલે કે 5 લાખ રૂપિયા ફી તરીકે મેળવ્યા હતા. આરટીઆઈ કરનાર રમેશ ઝીલરિયાનું કહેવું છે કે જનતાના ટેક્સના પૈસાથી યોજાયેલા સરકારી કાર્યક્રમમાં ફી મેળવનારા કલાકારો વર્ષ 2017 થી અત્યાર સુધી કેટલા ખાનગી અને સરકારી ડાયરા કર્યા છે, કેટલી કમાણી કરી અને તેમાંથી સરકારને કેટલો ટેક્સ ચૂકવ્યો તેની માહિતી જાહેર કરવી જોઈએ. આ સમગ્ર વિવાદની શરૂઆત સુરતમાં યોજાયેલા એક ડાયરાના વાયરલ વિડીયોથી થઈ હતી. વિડીયોમાં માયાભાઈ આહિરે અને ટેક્સ અને સરકારી કર્મચારીઓને લઈને ટિપ્પણી કરી હતી, જ્યારે કીર્તિદાન ગઢવીએ પણ મંચ પરથી હાસ્યભર્યા પ્રતિભાવ આપ્યો હતો. ત્યારબાદ સોશિયલ મીડિયા પર ભારે વિરોધ જોવા મળ્યો છે. બીજી તરફ દેવાયત ખવડ, સાઈરામ દવે, રાજભા ગઢવી સહિત કેટલાક લોક કલાકારોએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને માયાભાઈ આહિરના સમર્થનમાં અવાજ ઉઠાવ્યો છે. આરટીઆઈમાં સામે આવેલા આંકડાઓ બાદ હવે આ ચર્ચા માત્ર નિવેદનની નથી રહી. સરકારી કાર્યક્રમોમાંથી મળતી ફી, ટેક્સ અને જાહેર જવાબદારીઓને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે. હવે જોવું રહ્યું કે માયાભાઈ આહિર અને કીર્તિદાન ગઢવી આ સમગ્ર મામલે કોઈ જાહેર સ્પષ્ટતા કરે છે કે નહીં. હવે આ સવાલોનો જવાબ આવે છે કે નહીં તેના પર સૌની નજર છે.